ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अथातो ब्रह्म जिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्त्वसमन्वयात्। અત્યારે ચર્ચા ચાલી રહી છે કે બ્રહ્મને કોઈ પણ રીતે કર્મ સાથે સાંકળી શકાય કે નહીં. કારણ કે મીમાંસકોનો એવો અભિપ્રાય છે આમનયસ્તુ ક્રિયાસત્વાત. આમના અર્થાત વેદ છે એ માત્ર ક્રિયા કર્મ માટે છે. અનર્થ કિમ અતદર્થાનામ. જે વાક્યો સીધી કે આડકૃત રીતે કર્મ સાથે સંબંધ ન ધરાવતા હોય એ બધા અનર્થક છે. બ્રહ્મ તો પરિનિષ્ઠિત વસ્તુ છે, વિદ્યમાન વસ્તુ છે. એટલે કોઈક રીતે મીમાંસકો બ્રહ્મને પણ કર્મ સાથે જોડવાનો પ્રયત્ન કરે છે અને વેદાંતિન છે એનો વિરોધ કરે છે. 169 पाना पर तथा तद्धैतत् पश्यन् ऋषिर्वामदेवः प्रतिपेदे हम मनोरभवं सूर्यश्च इति. आम पश्यन् ऋषि प्रतिपेदे જેવી રીતે ત્યાં આગળ તિષ્ઠન ગાયતે ઊભો ઊભો ગાય છે તેમાં તિષ્ઠરી ગાયત્યો મધ્યે જે ઊભો છે એ જ ગાઈ રહ્યો છે. માટે ઊભા રહેવા માટે કર્તૃત્વ જોઈએ ઊભા રહેવાનું, ગાવા માટે કર્તૃત્વ જોઈએ ગાવાનું. પરંતુ એક જ વ્યક્તિ ઊભો ઊભો ગાઈ રહ્યો છે અને તેથી બીજું કોઈ કાર્યાંતર નથી. ભલે બે ક્રિયાઓ થતી હોય ઊભા રહેવાની અને ગાવાની, પણ એવું નથી કે ત્યાં બે કર્મ કરનારા હોય. એક જ કર્મ કરનારા જ્યારે ઊભો રહ્યો છે ત્યારે જ ગાઈ રહ્યો છે. તેવી રીતે તદ્ધૈતત પશ્યન ઋષિર વામદેવ પ્રતિપેદે. વામદેવ પશ્યન, વામદેવ જ્યારે દર્શન કરી રહ્યા છે ત્યારે પણ પ્રતિપેદે, અને ત્યારે એમને આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયું. અહમ મનુ અભમ અહમ સૂર્યશ્ચ, હું મનુ હતો હું સૂર્ય છું વગેરે. એટલે કે આ વાક્યમાં પણ પ્રતિપત્તિ જ્ઞાન અને એના દર્શન વચ્ચે કોઈ પ્રકારનું અંતર નથી.
વામદેવ ઋષિ જ્યારે જોઈ રહ્યા છે કે હું સર્વાત્મા છું, જ્યારે જ્ઞાન થયું ત્યારે જ જોઈએ છે કે હું સર્વાત્મા છું. ઇતિ બ્રહ્મદર્શન સર્વાત્મભાવયો મધ્યે કર્તવ્યાંતર વારણાય ઉદાહર્યમ. આમ બ્રહ્મદર્શન બીજા કોઈ પ્રકારના કર્તવ્યની અપેક્ષા રાખતું નથી. એટલે વામદેવજી માટે પણ કહેવામાં આવ્યું કે ભાઈ એમને જ્યારે દર્શન થયું ત્યારે જોડે જોડે જોયું કે હું સર્વના આત્મા છું. એટલે કે બ્રહ્મ દર્શન થાય અને સર્વાત્મા ભાવ થાય વચ્ચે કોઈ બીજી ક્રિયા નથી. બ્રહ્મ દર્શન એટલે જ સર્વાત્મા ભાવ. 170 પાણા આગળ તો હિન પિતા યસ્માકમ અવિદ્યાયા પરંપારમ તારસી. એ કહે છે જ્ઞાનાત અવિદ્યા નિવૃત્તિ શ્રૂયતે. જ્ઞાન શું કરે છે? માત્ર અવિદ્યાની નિવૃત્તિ. પ્રકાશ શું કરે? માત્ર અંધકારની નિવૃત્તિ. જ્ઞાનસ્ય વિધેયત્વે કર્મ. જ્ઞાનને વિધાન કરવામાં આવે. આત્માવારે શ્રોતવ્ય દ્રષ્ટવ્ય. આત્માનું દર્શન કરવું જોઈએ. કરીને આ તો આ જ્ઞાન એ વિધિનો વિષય હોય કે તમે વિધિનો વિષયનો થયો છે કે કોઈ પણ કર્મ વિધિનો વિષય હોય. કેવી રીતે ખાવું, ગાવું, પીવું, કંઈ પણ કરવું, એમાં આદેશ હોય કઈ રીતે કરવું, કરવું કે ના કરવું, કઈ રીતે કરવું. પણ જ્ઞાનમાં એવો કોઈ આદેશ હોતો નથી. કારણ કે જ્યારે કર્મ કે વિષય આપણી સમક્ષ હોય અને પ્રમાણ એટલે આપણા ચક્ષુ પણ જ્યારે કામ કરતા હોય ત્યારે જ્ઞાન આપોઆપ જ જન્મતું હોય છે. આ જ્ઞાન છે એમાં વસ્તુ પ્રધાન છે. કર્મ છે એમાં કર્મ કર્તૃતંત્ર છે, આ વસ્તુતંત્ર છે. એટલે કે મારા હાથમાં બંગડી છે, મને બંગડીનું જે જ્ઞાન થાય છે એ નક્કી કરનાર બંગડી છે. મારા બંગડી હોય, હું મનમાં નિર્ણય ના કરી શકું કે મને ધારો કે ઘટનું જ્ઞાન જોઈએ છે, ઘડાનું જ્ઞાન જોઈએ છે, એવું ના થઈ શકાય. મારા મનમાં કયા પ્રકારનું જ્ઞાન જન્મશે એનો નિર્ણય આ જ્ઞાનનો વિષય કરે છે. વસ્તુતંત્ર જ્ઞાનમ પુરુષતંત્ર કર્મ. કર્મમાં પુરુષને વ્યક્તિને સ્વતંત્રતા છે, જ્યારે જ્ઞાનમાં વસ્તુને સ્વતંત્રતા છે. अतः बोधकाः वेदांताः न विधायकाः. વેદાંત જે બ્રહ્મતત્વનું પ્રતિપાદન કરે છે એ બોધ કરનારા છે. એ કોઈ પ્રકારે આપણને આદેશ આપનારા નથી. જ્ઞાનમાં બોધ હોય, આદેશ ના હોય. આ ફૂલ છે, બસ આ બોધ આપનારા વાક્ય છે. તમે આને ફૂલ તરીકે જાણો એ જુદી વસ્તુ છે. પણ હાથમાં આ પદાર્થ ધરવામાં આવે, તમારા ચક્ષુનો સંપર્ક થાય એટલે આ ફૂલ છે એ પ્રકારનું જ્ઞાન જન્મવાનું જ છે. કારણ કે જ્ઞાન છે એ વસ્તુતંત્ર છે. અને તેથી આને તમે કમળ તરીકે જાણો એ પ્રકારનો આદેશ કરવું તો પણ આદેશનો કોઈ અર્થ નથી થતો. કારણ કે તમે જે તેને જાણવાનો એ આ પદાર્થ પણ નક્કી કરશે. તો કઈ રીતે જાણો છો? એટલે જ્ઞાન શું કરે છે? શ્રુતય મોક્ષ પ્રતિબંધ નિવૃત્તિ માત્ર એવં આત્મજ્ઞાન ફલમ દર્શયંતી. આત્મજ્ઞાનથી શું ફળ મળે? તો કે મોક્ષની પ્રતિબંધ કરનાર જે જ્ઞાન હતું, જ્ઞાન દૂર થાય એ જ માત્ર આ જ્ઞાનનું ફળ છે. પ્રકાશનું શું ફળ છે? અંધકાર દૂર કરવો.
અંધકારને કારણે બીજી કોઈ મુશ્કેલી જડતી થતી હોય એ દૂર કરવી. મોક્ષ પ્રતિબંધ નિવૃત્તિ માત્રમેવ આત્મજ્ઞાન ફલમ. મોક્ષની પ્રતિબંધમાં નિવૃત્તિ, મોક્ષનો જે પ્રતિબંધ છે અજ્ઞાન પ્રતિબંધ છે, એ નિવૃત્તિ કરવી એ આત્મજ્ઞાનનું ફળ છે. એક બીજો વિષય ભાષ્યકાર હાથમાં લે છે 173 પાન પર. કારણ કે કોઈક રીતે આ બ્રહ્મને કે બ્રહ્મના જ્ઞાનને કર્મ સાથે સાંકળવાનો મીમાંસકો પ્રયત્ન કરે એટલે સંપદ એટલે કે ઉપાસના ન છે. ઇદમ બ્રહ્માત્મૈક્યમ વિજ્ઞાનમ સંપદ રૂપમ. તો બ્રહ્મને આત્માના ઐક્યનું એ જ્ઞાન છે એ સંપદ ઉપાસના રૂપ નથી. એ લખ્યું છે 174 પાન પર. અલ્પ આલંદન તિરસ્કારેણ ઉત્કૃષ્ટ વસ્તુંતર ભેદ ધ્યાનમ સંપદ. જેવી રીતે કૃષ્ણ ભગવાનની આ મૂર્તિ છે એના પર આપણે ભગવાનનું ધ્યાન કરીએ. આલંબન છે અત્યંત અલ્પ છે, એટલે ભગવાન તો મહાન છે, એટલે અત્યંત અલ્પ વસ્તુ પર ઉત્કૃષ્ટનું ધ્યાન કરવું. આ પ્રકારની ઉપાસનાને ધ્યાનને સંપદ કહેવામાં આવે. એટલે આપણી બધી મોટાભાગની જે આરાધનાઓ છે, પૂજાઓ કે ધ્યાન, એ આ પ્રકારના જ હોય છે. મંદિરમાં જઈએ ત્યારે ભગવાનની મૂર્તિ ત્યાં હોય, ત્યાં આપણે મૂર્તિ જ ભગવાન છે એ પક્ષ છે. મૂર્તિનો આલંબ લઈને આપણે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ એ બીજી વસ્તુ છે, એ સંપદ કહેવાય. યથા મનઃ સર્વત્યાંત્યા. તો મન છે ને એમાં અસંખ્ય બધી વૃત્તિઓ છે, માટે મન અનંત છે વૃત્તિઓની અનંતતાને કારણે. તેવી રીતે આ દેવતાઓમાં એક પ્રકારના દેવતાઓ છે ને વિશ્વદેવા કહેવામાં આવે છે, પણ અનંત છે. વિશ્વદેવા આપી અનંતા. એટલે વિશ્વ દેવતામાં અનંતતા છે, મનની વૃત્તિઓમાં અનંતતા છે, અને માટે વિશ્વદેવા એવ મન એવું કહેવામાં આવ્યું ઉપનિષદમાં કે વિશ્વદેવ છે એ જ મન છે, અનંતતાને ધ્યાનમાં રાખીને, અનંતતાની સમાનતાથી, અને સંપદ ઉપાસના કહેવામાં આવે. વિશ્વદેવની અંદર જે એક પ્રકારનું વિશેષણ છે અનંતતા, અને આ જે મન છે એમાં અનંતતા છે વૃત્તિઓની, એ બેને તુલના ધ્યાનમાં લઈને આ મન પર વિશ્વ દેવતાઓનો અધ્યારોપ કરવામાં આવે. મનની વૃત્તિઓ પર વિશ્વ દેવતાનો અધ્યારોપ કરવામાં આવે. એ રીતે મનના આલંબનથી વિશ્વ દેવતાઓનું ધ્યાન કરવામાં આવે. તથા તયા અનંત ફલ પ્રાપ્ત તથા ચેતનત્વ સામ્યાત જીવે બ્રહ્મભેદ સંપદિતિ ન ચૈત્યર્થ. મીમાંસા કે હું 174 પાન વાંચી રહ્યો છું કે જીવ પણ ચેતન છે, બ્રહ્મ પણ ચેતન છે. ચેતનત્વ સામ્યાત, જેવી રીતે મન અને વિશ્વદેવમાં અનંતતાના સામ્યથી મન પર આપણે વિશ્વદેવાનું આલંબન પર આરોપ કરીએ, તેવી રીતે જીવ અને બ્રહ્મમાં પણ ચેતનતાની સમાનતા હોવાને કારણે તમે ધારો કહેવામાં આવે છે કે તું બ્રહ્મ છે,
ઉપનિષદ એમ કહે કે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, ત્યારે એના વેદાંતિન કહે છે કે એ માત્ર ઐક્ય છે, પણ એ બીજી રીતે અર્થઘટન થઈ શકે કે નહીં એની વિચાર કરવામાં આવે છે. મીમાંસકો જે દરેકે દરેક કર્મ જોવા માંગે છે એ લોકો એમ કહે કે જ્યારે શાસ્ત્ર કહે તું બ્રહ્મ છે, એનો અર્થ એ કે તારા પર બ્રહ્મનો અધ્યારોપ કરીને તું બ્રહ્મ છે એવું ધ્યાન કર. હું કઈ રીતે બ્રહ્મ છું? તું પણ ચેતન છે, બ્રહ્મ પણ ચેતન છે, અને એ રીતે ચેતનની સમાનતાને કારણે તું જીવ બ્રહ્મ છે. આલંબનસ્ય પ્રાધાન્યત્વેન ધ્યાનમ પ્રતિકોપાસ્તિ અધ્યાસ. આપણે જ્યારે કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપણી સમક્ષ હોય ત્યારે ધ્યાન કરીએ ત્યારે ભગવાનની મૂર્તિ છે એને પ્રધાનતા આપીને ધ્યાન કરીએ. એને પ્રતિક ઉપાસના કહેવામાં આવે છે, કે અધ્યાસ કરવામાં આવે. યથા બ્રહ્મ દૃષ્ટિયા મનસ આદિત્ય સેવા, બ્રહ્મા એટલે બ્રહ્માજી ત્યાં આગળ, તથા અહમ બ્રહ્મ ઇતિ જ્ઞાનમ અધ્યાસ. તે પ્રકારે અહમ બ્રહ્મ એ જ્ઞાન અધ્યાસ છે કે નહીં? અહમ પર બ્રહ્મનો અધ્યારોપ કરવાનું આપણને કહેવામાં આવે છે કે હું બ્રહ્મ છું એ આપણને ઉપદેશ કરવામાં આવે છે. અહમ એટલે કે હું તો અલ્પ છું એ પ્રકારનો ખ્યાલ મારામાં છે જ, એ પ્રકારનો નિશ્ચય મારામાં છે. જ્યારે એમ કહેવાય કે તું બ્રહ્મ છે, તું તો અનંત છે, ત્યારે એમ એવું સમજ્યું કે ભાઈ આ હું જે અલ્પ છે એના પર આ અનંતતાનો અધ્યારોપ કરવામાં આવે છે. તું બ્રહ્મ છે એવી જાતનો તું એવી કલ્પના કર. અહમ બ્રહ્મ ઇતિ જ્ઞાનમ અધ્યાસ, હું પણ બ્રહ્મનો અધ્યાસ કરો, એ પ્રકારે તમે બ્રહ્મનું ચિંતન કરી શકો. તો 175 પાન પર પહેલી પંક્તિ ભાષા કે ન ચ અધ્યાસ રૂપમ, અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન અધ્યાસ રૂપ નથી કે અહમ પર બ્રહ્મનો અધ્યારોપ કરવામાં આવે. મનોબ્રહ્મેત્યુપાસિત, આ મન બ્રહ્મ છે એવું જ્યારે કહેવામાં આવે ત્યારે અધ્યાસ છે, કારણ કે મન પર બ્રહ્મનો અધ્યાસ કરવામાં આવે છે. આદિત્યો બ્રહ્મ ઇત્યાદેશ, આદિત્ય બ્રહ્મ જે પ્રકારનો આદેશ આપવામાં આવે ત્યાં પણ અધ્યાસ છે. ઇતિ મન આદિત્યાદેશુ બ્રહ્મ દૃષ્ટિ અધ્યાસ. એ વાક્યો જે છે કે મનો બ્રહ્મેત્યુપાસિત આદિત્યો બ્રહ્મ ઇતિ આદેશ, ત્યારે એ મન પર કે આદિત્ય પર બ્રહ્મનો અધ્યારોપ કરવાની વાત છે. પણ હમ બ્રહ્માસ્મિમાં એવું નથી. બીજી જગ્યાએ એવું છે, પણ અહમ બ્રહ્માસ્મિમાં અહમ પર બ્રહ્મનો આરોપ નથી. ત્યાં તો આપણે આદેશ આપતા કહેવામાં આવે છે, આપણને વાસ્તવમાં આ વાક્ય છે એ આપણને માર્ગદર્શન આપે છે કે તમે અહમને બરોબર જાણો તો તમે જોશો કે અહમ બ્રહ્મ છે, તમે અહમ વિશે ખ્યાલ ધરાવો છો એ ખ્યાલ ખોટો છે, અને વાસ્તવમાં એ અહમને કોઈ પ્રકારની મર્યાદા નથી. એટલે અધ્યાસ એક વસ્તુ આવીને આ પ્રકારે જેને આપણે ઐક્ય કહીએ છીએ, એ ઐક્ય ભિન્ન ભિન્ન રૂપે એનું અર્થઘટન થઈ શકે. અહમ બ્રહ્માસ્મિ, હું ને બ્રહ્મ એક છું, એમાં આ પ્રકારનું અર્થઘટન થઈ શકે કે અહમ પર બ્રહ્મનો અધ્યાસ કરવો. તો કે ના, અહમ બ્રહ્માસ્મિમાં એ પ્રકારનું ઐક્ય નથી. તો પછી ના આપી વિશિષ્ટ ક્રિયાયોગ નિમિત્તમ, કોઈ ક્રિયાની વિશેષતાને કારણે ઐક્ય હોઈ શકે. એ વાયુર્વાવ સંવર્ગ, છંદોગ્યોમાં કહેવામાં આવ્યું કે વાયુ સંવર્ગ છે. સંવર્ગ કોને કહેવાય?
यथा प्रलय काले वायु अग्नियादीन संवृणोति संवरति संवृणोति संवर्ग संहरति संवर्ग એટલે કે વાયુ પ્રલય વખતે બધાને ગળી જાય છે, બધાનો સંહાર કરે છે. માટે વાયુર્ભાવ સંવર્ગ, આ વાયુ સંવર્ગ છે એ પ્રકારે ધ્યાન કરો. વાયુનો આ એક ગુણ છે. શું ગુણ છે? બીજા બધાનો ગળી જવું, બીજા બધા નાશ કરવો. સ્વાપ કાલે પ્રાણો વાઘાદીન સંહરતી, ઊંઘી જઈએ ત્યારે આપણું પ્રાણ છે ને બધી ઇન્દ્રિયોનો સંહાર કરે છે. એ પ્રાણ ચાલતો હોય છે, બાકીની ઇન્દ્રિયો બધી શાંત થઈ ગઈ હોય છે. આ પ્રકારે સમાનતા હોવાને કારણે સંહાર કરવો, એવી સમાનતા હોવાને કારણે સંવર્ગ આ જાતની ઉપાસના આપણને શાંતિમાં આપવામાં આવી. તો પછી જીવ બ્રહ્મ છે એમ કહેવા હતા, એમાં પણ કંઈ ક્રિયા ખરી કે નહીં? તો બ્રહ્મ જેવા શબ્દ છે એ બૃહધાતુમાંથી રચાયેલો છે. બૃહી વૃદ્ધૌ એટલે બૃહધાતુનો વૃદ્ધિએ ક્રિયાયોગા, વૃદ્ધિના અર્થમાં બૃહધાતુ વપરાય છે. એટલે બ્રહ્મનો અર્થ એવો થાય કે જેની વૃદ્ધિની કોઈ મર્યાદા નથી, એ જે અનંત છે એવો થાય. પણ ત્વમ તત્વમસી અહમ બ્રહ્માસ્મિ એમાં તો જીવ પણ વૃદ્ધિ ક્રિયાઓ, વૃદ્ધિને કારણે એનામાં વૃદ્ધિ થઈ શકે માટે બ્રહ્મ છે. એટલે કહે છે ભાષ્યકાર, નાપી વિશિષ્ટ ક્રિયાયોગ નિમિત્તમ વાયુર્ભાવ સંવર્ગ. આ વાયુ સંહાર કરે છે એ દ્રષ્ટિએ એ સંહાર ક્રિયાને ધ્યાનમાં રાખીને કે આમાં વાયુ સંવર્ગ છે. પ્રાણોભાવ સંવર્ગ, પ્રાણ સુષુપ્તમાં બીજા બધાનો સંહાર કરે છે માટે પ્રાણને સંવર્ગ કહેવામાં આવે અગૌણ અર્થની અંદર. એ રીતે અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્મ એટલે જે વૃદ્ધિ પામેલું છે. અહમ પણ વૃદ્ધિ પામેલા, તો વૃદ્ધિ પામવા રૂપી ગુણની સમાનતાને કારણે આપણે કહી શકીએ કે નહીં અહમ બ્રહ્માસ્મિ. એટલે ભાષ્યકારે કહ્યું નાપી વિશિષ્ટ ક્રિયાયોગ નિમિત્તમ, વૃદ્ધિ નામની વિશિષ્ટ ક્રિયા બ્રહ્મા છે એ જોઈને અહમ બ્રહ્માસ્મિ એ ન કહી શકાય. પછી 176 પાન પર કહ્યું નાપી આજ્યાવેક્ષણાદિ કર્મવત કર્માંગ સંસ્કાર રૂપમ સંપદાદિ રૂપે કર્માંગ સંસ્કાર રૂપમ, એવું કેમ ના હોય? એટલે બધી સંભાવનાઓ અહીંયા આગળ ભાષ્યકાર તપાસે છે. આજ્ય અવેક્ષણાદિ કર્મવત, તો પત્નીને એક નાનકડી થાળી હોય, એમાં ઘી ભરેલું હોય અને પત્નીને એમાં પોતાનો ચહેરો જોવાનો આદેશ કરવામાં આવે, એ પણ આ યજ્ઞ યાગાદિની એક અંગ છે, ક્રિયાનો અંગ છે. તો કર્માંગ સંસ્કાર રૂપમ, તો કર્મ અંગ છે એને સંસ્કાર કરવા આવી રીતે અંદર જોવાથી. એ ઘી છે, પછી પત્નીએ જોયું એટલે ઘીમાં સંસ્કાર થયો માટે પછી એ ઘીને બીજા યજ્ઞમાં બીજે વાપરી શકાય. એ પ્રકારે સંપદાદિ રૂપે બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાને અભ્યુપગમ્યમાને, બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનને પણ આ પ્રકાર ના કહી શકાય. તત્વમસી અહમ બ્રહ્માસ્મિ વગેરે તો ના,
તમે બ્રહ્મને કે બ્રહ્મ જ્ઞાનને આ પ્રકારે કરુણ અંગ છે એવું સિદ્ધ ના કરી શકો કે સંપદ આદિ રૂપ છે. કારણ કે અહમ બ્રહ્માસ્મિ અહમ આત્મા બ્રહ્મ આ બધા તત્વમસી આ વાક્યમાં બ્રહ્માત્મા એક વસ્તુ પ્રતિપાદન બીજી કોઈ રીતે પદ સમન્વય થાય નહીં. અહમ બ્રહ્માસ્મિમાં કોઈ રીતે અહમ ને બ્રહ્મના ઐક્ય સિવાય બીજી રીતે આ વાક્યનો સમન્વય ના થાય. અહમના પર બ્રહ્મની દ્રષ્ટિ કે અહમ પર બ્રહ્મનો અધ્યારોપ હવે કોઈ રીતે અહમ બ્રહ્માસ્મિ છે અહમ ને બ્રહ્મમાં કોઈ પ્રકારનો ભેદ નથી. અહમ બ્રહ્માસ્મિ કહેવામાં આવે ત્યારે અહમ ને બ્રહ્મ વચ્ચે કોઈ પ્રકારનો ભેદ નથી. તો આવું કહેવામાં શું કામ આવ્યું? કારણ કે હું અહમને અલ્પ માનું છું. હું જાણું છું કે બ્રહ્મ એટલે અનંત, પણ અહમ છે અલ્પ છે. માટે કહેવામાં આવ્યું કે અહમ બ્રહ્માસ્મિ, તું જે છે જે પોતાને અલ્પ માને છે એ વાસ્તવમાં બ્રહ્મ છે, અનંત છે. કઈ રીતે પછી સમજાવે છે? આ પ્રકારે શરૂ કરે તો તત્વમસી અહમ બ્રહ્માસ્મિ અયમ આત્મા બ્રહ્મ. વાક્યમાં બ્રહ્માત્મા એકતો પ્રતિપાદનમ, બ્રહ્મના આત્માની એકતાનું પ્રતિપાદન થાય છે. અયમ આત્મા બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ તત્વમસી. એટલે તમે બીજી કોઈ રીતે જોવા માંડો કે કોઈક રીતે અહમ પર બ્રહ્મનો અધ્યારોપ કરવામાં આવે છે, દ્રષ્ટિ કરવામાં આવે છે, તો આ જે ઐક્ય છે એ ઐક્ય વાસ્તવમાં એનો બાધ થઈ જાય. અહમ બ્રહ્માસ્મિ સીધે સીધું અહમને બ્રહ્મનું ઐક્ય છે. તત્વમસી તદ અને તમ વચ્ચે ઐક્ય છે એ વ્યાકરણની દ્રષ્ટિએ. પણ તો તમે બીજું કોઈ અર્થઘટન કરો તો પછી આ ઐક્ય છે એનો જે મુખ્ય અર્થ છે એનો બાધ થઈ જાય. વળી એકસો ને 77 પાન પર ત્રીજી પંક્તિમાં ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વસંશયા ઇતિ ચ એવમાદિની અવિદ્યા નિવૃત્તિ ફલશ્રવણાની ઉપરુદ્ધ્યરન. એટલે આ પ્રકારે ભિદ્યતે હૃદય ગ્રંથિ, બ્રહ્મ જ્ઞાનથી કે હું બ્રહ્મ છું એ જ્ઞાનથી હૃદયની જે ગ્રંથિઓ છે એટલે કે હું પર અધ્યારોપ કરીને જે પ્રકારની લઘુતા ગ્રંથિઓ સેવામાં આવે છે. લઘુતા ગ્રંથિ હંમેશા લઘુ છું, અલ્પ છું એ પ્રકારની ગ્રંથિ કે એવો ભ્રમ ધરાવનારો છું. ભિદ્યતે હૃદય ગ્રંથિ, તો બ્રહ્મ છે, વિશાળ છે, પૂર્ણ છે, અનંત છે એવું જ્યારે મને કહેવામાં આવે ને જોવામાં આવે ત્યારે પેલી બધી ગ્રંથિઓ, પેલા બધા ખ્યાલો જેમાં હું પર અલ્પતાનો આરોપ થતો હતો, ભિદ્યતે એ બધી ભેદાઈ જાય છે. છિદ્યંતે સર્વસંશયા, કોઈ સંશય રહેતો નથી મને મારા માટે. એવમ આદિ અવિદ્યા નિવૃત્તિ ફલશ્રવણાની ઉપરોધ્યેરન. આ પ્રકારે માત્ર અવિદ્યા નિવૃત્તિ જ રૂપી ફળ છે. આમાં ભિદ્યતે હૃદય ગ્રંથિ, હૃદયની ગ્રંથિ ભેદાઈ જાય છે. એમાં અવિદ્યા નિવૃત્તિ સિવાય બીજું કોઈ ફળ આપેલું નથી. એટલે કે આપણે હું બ્રહ્મ છું એ જ્ઞાન મેળવવા માટે માત્ર અવિદ્યાની નિવૃત્તિ સિવાય બીજી કશી આવશ્યકતા નથી. બ્રહ્મવેદ બ્રહ્મે ભવતી છે. જેને બ્રહ્મનું જ્ઞાન છે એ બ્રહ્મ બની જાય છે. બ્રહ્મને જાણવાથી બ્રહ્મ કેમ બની જવાય? એ તો દસમાને જાણવાથી દસમો બની જાય એના જેવું છે. જાણવાથી બની જવાય નહીં. હું આ ટેબલને જાણું એટલે ટેબલ બની ના જાઉં. કોઈક રીતે એક ઐક્ય હોય, ઐક્ય અજ્ઞાનને કારણે જેનો મને લાભ નથી મળતો. અજ્ઞાન નિવૃત્તિથી જે ઐક્ય
વિદ્યમાન છે એ જ માત્ર આપણા માટે વર્તમાન બને છે, સ્પષ્ટ બને છે. એટલે ભાષ્યકારે કહ્યું બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી, એનું બ્રહ્મનું જ્ઞાન જેને છે એ બ્રહ્મ જ બની જાય છે. ઇતિ ચ એવમ આદિની તદ્ભાવાય તદ્ભાવ આપત્તિ વચનાની સંપદાદિ પક્ષે ન સામંજસ્યેન ઓવદ્યરન્ન. તદ્ભાવ આપત્તિ વચનાની બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી, એને બ્રહ્મનું જ્ઞાન છે બ્રહ્મ બની જાય છે. એટલે બ્રહ્મ બની જવું આપત્તિ વચનાની, બ્રહ્મની પ્રાપ્ત કરવા રૂપિયા વચન છે કે બ્રહ્મને જાણવાથી માણસ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મને જાણવા સિવાય બી કંઈ આવશ્યકતા નથી. તો ત્યારે જ બને છે બ્રહ્મ નિત્ય પ્રાપ્ત હોય અને ભ્રમને કારણે અપ્રાપ્ત હોય એવું લાગે મને, તો ભ્રમ દૂર થઈ જાય છે, પ્રાપ્ત છે જ માણસ પ્રાપ્ત રહી જાય છે. અને માટે અહમ બ્રહ્માસ્મિમાં અહમ પર બ્રહ્મનો અધ્યારોપ કરવો એ પ્રકારની સંપદ ઉપાસના એવું ન બની શકે જ્યારે બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી, બ્રહ્મને જાણવાથી બ્રહ્મ જ બની જાય છે. આમ જ્ઞાનથી જ બ્રહ્મ બની જાય છે. એટલે કે અજ્ઞાનને કારણે જાણે કે બ્રહ્મથી અંતર હતું એમ લાગે છે, એ અંતર આ જ્ઞાનથી દૂર થઈ જાય છે. એટલે આ બધા વાક્યો ઉપાસના રૂપમાં એ કંઈક રીતે હું બ્રહ્મ છું એ વાક્ય સ્વીકારવા, એનો સીધો અર્થ સ્વીકાર તૈયાર નથી. કોઈક રીતે આ વાક્યમાં પણ કર્મને યોજવાનો પ્રયત્ન કરે છે. તો કે આ બીજા બધા વાક્યો જે છે શાસ્ત્રની અંદર બહુ સ્પષ્ટ કરે છે કે આત્મા બ્રહ્મ છે જ. ટૂંકમાં એને બ્રહ્મ બનાવવાનું નથી, કોઈ કર્મ કરીને આપણે એને બ્રહ્મનું ઉત્પન્ન કરવાનું નથી. સદભાવ આપત્તિ વચનાની, તદભાવ એટલે બ્રહ્મ જાણે છે બ્રહ્મ જ બને છે. એમાં શું છે? બ્રહ્મ ભાવ આપત્તિ, બ્રહ્મ જાણનારા બ્રહ્મ બની જાય છે. એટલે એમાં છે એ જ બની જાય છે. એટલે સંપદ એટલે ઉપાસનાનો એમાં કોઈ એવો કોઈ તક જ નથી કે અવકાશ નથી. એટલે 177 પાન પર કહ્યું છેલ્લી પહેલી પંક્તિમાં, તસ્માત ન સંપદાદિરૂપમ બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનમ, માટે બ્રહ્મને આત્માના ઐક્ય રૂપનું જે જ્ઞાન કહે છે તત્વમસી, કે હમ બ્રહ્માસ્મિ, એ સંપદ નથી, એ અધ્યારોપ કરીને ધ્યાન કરવાનો વિષય નથી. એ તો એ હકીકત છે, એ હકીકતને પ્રગટ કરે છે. એટલે 170 પાન પર છેલ્લા વાક્યમાં કહે ભાષ્યકાર, અતઃ ન પુરુષ વ્યાપાર તંત્ર બ્રહ્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા પુરુષ વ્યાપાર તંત્ર, પુરુષના વ્યક્તિના વ્યાપાર પર આધારિત નથી. કોઈ પ્રકારનું જ્ઞાન છે ને મેં કહ્યું પ્રમાણે વસ્તુતંત્ર છે, પુરુષતંત્ર નથી. એટલે આ વસ્તુ જ મારા હાથમાં છે અને કેમ જાણવું એ હું નક્કી ન કરી શકું, આ પદાર્થ નક્કી કરે. અને ભાઈ કર્મ કરવાનું હોય તો કરવું કે નહીં, કેમ કરવું એવું નક્કી કરનાર પુરુષ છે. એટલે કર્મ પુરુષતંત્ર, જ્ઞાનમ વસ્તુતંત્ર. બ્રહ્મ વિદ્યા બ્રહ્મનું જ્ઞાન હોવાને કારણે એ કોઈ મનુષ્યની સંકલ્પ પર આધારિત નથી. અતઃ ન પુરુષ વ્યાપાર તંત્ર બ્રહ્મ વિદ્યા, ટૂંકમાં બ્રહ્મના જ્ઞાન માટે મારે કોઈ વ્યાપાર કરવો પડે, કંઈક કરવું પડે. કંઈ હું બ્રહ્મ છું જ, અહમ બ્રહ્માસ્મિ, વાસ્તવમાં જે પોતાને જીવ માને છે એ બ્રહ્મ છે જ. અજ્ઞાનને કારણે આ પ્રકારનો ભ્રમ છે. અને તેથી હું બ્રહ્મ જે જાણવા માટે આ ભ્રમને દૂર કરવા સિવાય બીજી કોઈ વસ્તુની જરૂર નથી.
એ ભ્રમ તો અજ્ઞાનમાંથી જન્મેલો છે, માટે અજ્ઞાન નિવૃત્તિ એટલી આવશ્યકતા અહીંયા છે. એટલે મારે કંઈ કરવું પડે, અજ્ઞાન દૂર થાય એટલે મારે કંઈ કરવું પડે. હું બ્રહ્મ બની તો નહીં, પુરુષ તંત્રની કોઈ વ્યાપારની આવશ્યકતા નથી. એટલે 178 પાન પર કહે છે, 177 પાનમાં છેલ્લા વાક્યમાં કહ્યું, અતઃ ન પુરુષ વ્યાપાર તંત્ર બ્રહ્મ વિદ્યા. આ બ્રહ્મ વિદ્યા છે કોઈ પણ વિદ્યાની જેમ એ પુરુષના વ્યક્તિના વ્યાપાર, વ્યક્તિના કર્મના પરિણામે નથી. એ તો વસ્તુ નક્કી કરે કયા પ્રકારનું જ્ઞાન જન્મશે, આ વ્યક્તિ નક્કી ના કરી શકે. આગળ જ ભાષ્યકાર કિમ તરહી, જો પુરુષ વ્યાપાર તંત્ર ના હોય, ટૂંકમાં બ્રહ્મ જ્ઞાનમાં મારે કંઈ કરવાનું હોય એવું ન હોય. બ્રહ્મ જ્ઞાન તો બ્રહ્મનું જ્ઞાન છે, એની જાતે પ્રગટ થાય. એમાં મારે કંઈ કરવાનું ન હોય તો કેમ તો શું કરવાનું છે? તો કહે છે પ્રત્યક્ષાદી પ્રમાણ વિષય વસ્તુ જ્ઞાનવત વસ્તુતંત્ર. જ્ઞાન કોઈ પણ પ્રકારનું જ્ઞાન વસ્તુતંત્ર હોય. પ્રત્યક્ષાદી પ્રમાણ વિષય વસ્તુ જ્ઞાનવત. જેવી રીતે આ ફૂલ છે એ તમારી ઇન્દ્રિયોનો વિષય, જ્ઞાનનો વિષય છે, એને આપણે પ્રત્યક્ષ કહીએ. અક્ષમ અક્ષમ પ્રતિ વર્તતે, જે ઇન્દ્રિયોના વિષય તરીકે વર્તમાન છે એને પ્રત્યક્ષ કહેવાય. તો આ ફૂલનું જ્ઞાન છે પ્રત્યક્ષ જ્ઞાન છે. મારા હાથમાં ફૂલ હોય, તમારી આંખો ખુલ્લી હોય અને ફૂલનો સંપર્ક થાય તો પછી ફૂલનું જ્ઞાન થવા માટે કે વૃત્તિજનક કોઈ બીજા પ્રવૃત્તિની જરૂર નથી. જ્ઞાન આપોઆપ પ્રગટે. નક્કી કોણ કરે? આ જ્ઞાનનો વિષય નક્કી કરે. એટલે આ ફૂલ નક્કી કરે કે આપણા મનમાં કયા પ્રકારની જ્ઞાન વૃત્તિ જન્મશે. તો પ્રત્યક્ષાદી પ્રમાણમાં જે પ્રત્યક્ષ ઇન્દ્રિયો વગેરેના વિષયમાં જેવી રીતે આ બધા વિષયો શબ્દ સ્પર્શ વગેરેનું જ્ઞાન થતું હોય છે, એ જ્ઞાનનો વિષય નક્કી કરે વસ્તુતંત્ર. બ્રહ્મના કિસ્સામાં પણ નક્કી કરે બ્રહ્મ કે ભાઈ જ્ઞાન કયા પ્રકારનું હોય. એવં ભૂતસ્ય બ્રહ્મણઃ તજ્ઞાનસ્ય ચ ન કયાચિદ યુક્ત્યા શક્યઃ કાર્યાનુપ્રવેશઃ કલ્પયિતુમ. આ ભાષા તમે જુઓ કેવી ઉત્તમ ભાષા છે. એને પ્રસન્ન ગંભીર કહેવામાં આવે છે. એટલે બધી સરળ વાંચવા પ્રસન્ન છે, બહુ ગંભીર અર્થવાળી છે. કેટલા વાક્યો કેટલા આમ સરળ છે ને, એટલે એને પ્રસન્ન અને ગંભીર. એવમ ભૂતસ્ય, એટલે આ પ્રકારની ભાષા એ ભાષ્યકારની વિશેષતા છે. બધી ટીકા બધી બીજા ટીકાઓ વગેરે વાંચો તો ઘણું બધું ક્લિષ્ટતા આવે. આ તો બહુ સરળતાથી થતું હોય છે. ક્લિષ્ટતા ક્યારેક ક્યારેક આવે. એવમ ભૂતસ્ય બ્રહ્મણ તજ્ઞાનસ્ય. આ બ્રહ્મ જે આવું છે, કેવું છે? આત્મ સ્વરૂપ છે. બ્રહ્મ જે આત્મ સ્વરૂપ છે, બ્રહ્મણ તજ્ઞાનસ્ય છે. જે બ્રહ્મ આવું છે, આત્મ સ્વરૂપ છે, એનું જ્ઞાન પણ કોઈ પણ રીતે આપણે ક્રિયા સાથે જોડી ન શકીએ. કશું કરવાથી હું બ્રહ્મ બનું છું એવું નથી. બ્રહ્મ છું. કશું કરવાથી બ્રહ્મ જ્ઞાન જન્મે એમ પણ નથી. બ્રહ્મ જ નક્કી કરે કે મારામાં બ્રહ્મ જ્ઞાન જન્મે. જેમાં પદાર્થ નક્કી કરે મારામાં આ ફૂલનું જ્ઞાન જન્મે. એટલી જરૂરિયાત કરી. એને માટે અમારું પ્રમાણ છે ચક્ષુ, એ નિર્દોષ હોવું જોઈએ. એટલે કે પ્રમાણમાં કંઈક દોષ હોય તો શક્ય છે કે જ્ઞાન કદાચ સ્પષ્ટ ના થાય. વળી જોડે જોડે
આ ચક્ષુનો ઇન્દ્રિયોનો આ વિશેષ સંપર્ક થવો જોઈએ તો જ્ઞાન માટેની ભૂમિકા તૈયાર થાય. પછી જે જ્ઞાન જન્મે એ વસ્તુતંત્ર હોય, આ પદાર્થ છે, ફૂલ છે, એ ફૂલના રૂપનું એ જ્ઞાન હોય. એમાં કોઈ પ્રકારનું કર્મ આવતું નથી. આ જ્ઞાન જાતે જ પ્રગટ થતું હોય છે મારી બુદ્ધિની અંદર, એમાં મારો કોઈ પ્રયત્ન નથી. માટે ન કયા સિદ્ધયુક્ત્યા શક્ય કાર્યાનુપ્રવેશ કલ્પયિતુમ. કોઈ પ્રવૃત્તિ આ જ્ઞાનની ઉત્પત્તિમાં કાર્ય રહેલું નથી. એટલે કે આ ફૂલ આપણી સમક્ષ ધરવામાં આવે, આપણા મનમાં ફૂલના આકારની વૃત્તિ જન્મે, કોઈ પ્રયત્ન નથી, મારો પ્રયત્ન નથી. ફૂલ પોતે જ નક્કી કરે કયા પ્રકારની વૃત્તિ મારામાં જન્મે, એની પ્રકાર જન્મતી હોય. એ વૃત્તિ આ જ્ઞાન વૃત્તિ હોય તો જ્ઞાન જન્મે. અને તેથી આ સરળ વસ્તુ છે કે કોઈ પણ પદાર્થના જ્ઞાનમાં કોઈ પુરુષનો પ્રયત્ન હોતો નથી, પુરુષતંત્ર હોતું નથી, વસ્તુતંત્ર છે. એના માટે કોઈ પ્રકારની ક્રિયાને અવકાશ નથી. પછી કહે છે ન ચ વિધિક્રિયા કર્મત્વેન કાર્યાનુપ્રવેશ બ્રહ્મણ અન્યદેવ તદ્વિદિતાદ અથો અવિદિતાદ અધિ ઇતિ વિધિક્રિયા કર્મત્વ પ્રતિષેધાદ येनेदं सर्वं विजानाति तं केन विजानीयात् इति च. न च विधिक्रिया कर्मत्वेन. વિધિ એટલે જાણવું. આવી આ વ્યાકરણમાં આ પ્રકારની પદ્ધતિ વિધિક્રિયા કહેવામાં આવે. જાણવાની ક્રિયાને એટલે વિધ ધાતુ વિધિક ક્રિયા. વિધિક ક્રિયા એટલે જાણવાની ક્રિયા. તો આ ફૂલ છે જે મારા જ્ઞાનનો વિષય બને છે, તો એના માટે આમાં કંઈક ક્રિયા થઈ ખરી. ફૂલ મારી સમક્ષ ઉપસ્થિત થયું ત્યારે મારામાં કોઈ વૃત્તિ જન્મી ખરી, અને એ જાણવાની ક્રિયા, વિધિક ક્રિયા. પણ આ ફૂલ કેવું છે? એ વિધિક ક્રિયાનું કર્મ છે, એનો વિષય છે. ન છે વિધિક ક્રિયા કર્મત્વેન કાર્યાનુપ્રવેશ. જો આ ફૂલનું તમને જ્ઞાન થયું તો ફૂલ જાણવાની જે જાણવાનું છે એનું આ કર્મ તો બન્યું, જાણવાની ક્રિયાનું કર્મ. હું ફૂલને જાણું છું અને તેથી ફૂલ એ જાણવાની ક્રિયાનું કર્મ બન્યું. એ પ્રકારે કર્મ સાથે સંકળાયેલું કે નહીં? આ બ્રહ્મ જાણવાની ક્રિયાનું કર્મ બન્યું, એ રીતે કર્મ સાથે તમે જોડી શકો કે નહીં? તો કે નહીં. અન્ય દેવતા દ્વિતાત અથો અવિદિતાદ અધિ. એટલે આ બહુ મહત્વની વસ્તુ કહે ભાષ્યકાર કે બ્રહ્મને જ્યારે જાણવામાં આવે ત્યારે જાણવાની ક્રિયાનું કર્મ નથી. આ ફૂલને જ્યારે જાણવામાં આવે ત્યારે ફૂલ જાણવાની ક્રિયાનું કર્મ છે, વિધિક ક્રિયાનું કર્મ છે. બધા જ પદાર્થો જે ઇન્દ્રિયના વિષયો છે એને પ્રકાશિત કરવામાં આવે તો ઇન્દ્રિયના વિષય તરીકે જાણવામાં આવે, એટલે જાણવાની ક્રિયા છે એનું આ કર્મ બને. તો બ્રહ્મ એ પ્રકારે જાણવાની ક્રિયાનું કર્મ છે. બ્રહ્મ સ્વરૂપ જ એવું છે કે કર્મ નથી. આ ફૂલ તો કર્મ છે, કરતા કરતાં જુદું છે, દ્રષ્ટા કરતાં જુદું છે. અને માટે હા, એમાં જાણવાની ક્રિયાનું કર્મ આવે. પણ આ
અન્ય દેવ તદ્વિદિતાત અથો અવિદિતાત અધિ. કયું ઉપનિષદમાં આવ્યું? આમ જોઈને પછી કહે છે, એટલે મને ખબર પડે જ છે કે આમ જોયા પછી વાંચવામાં આવે છે, કહેવામાં નથી આવતું. અન્ય દેવ તદ્વિદિતાત અથો અવિદિતાત અધિ. એ વિદિતથી અન્ય છે અને વળી અવિદિતથી પણ અન્ય છે. એથી વિધિ ક્રિયા કર્મત્વ પ્રતિષેધાત. વિદિતથી અન્ય છે, અવિદિતથી પણ અન્ય છે, એટલે જાણેલું છે અન્ય છે, ન જાણેલું અન્ય છે. એટલે કે એ જાણવું એ ક્રિયાનું કર્મ બનતું નથી. જાણવું એ ક્રિયાનું કર્મ બનતું હોત તો એ જાણવાથી અન્ય ના હોત. જાણેલાથી અન્ય છે, ન જાણેલાથી અન્ય છે. યેનેદમ સર્વ વિજાનાતિ તમ કેન વિજાનીયાત. તો જેનાથી આ સમગ્ર પ્રપંચને જાણે છે એને કયા સાધનથી જાણવું? એટલે યેન આત્મના ઇદમ સર્વમ દૃશ્યમ લોકો વિજાનાતિ તમ કેન કર્ણેન જાનીયાત. રત્નપ્રભા સમજાવે છે વાક્ય કે ભાઈ યેનેદમ સર્વમ વિજાનાતિ તમ કેન વિજાનીયાત. જેના વડે આપણે આ સર્વ જાણીએ છીએ તેને કેમ જાણી શકાય? તો શેના વડે આપણે સર્વ જાણીએ છીએ? યેન આત્મના ઇદમ સર્વમ દૃશ્યમ લોકો વિજાનાતિ. જે આત્માથી આ બધા જ પદાર્થ જગત છે એ દૃશ્ય બને છે, જ્ઞાનનો વિષય બને છે. તો આત્મા જેના વડે બધું જ જ્ઞાન થાય છે એને કોણ જાણી શકે? એટલે કે એના વડે કયું કારણ છે? આપણે આ જગતના વિષયોને જે શબ્દ સ્પર્શ હોય વગેરે એ ઇન્દ્રિયોથી અંતઃકરણથી આપણે જાણી શકીએ છીએ. પણ આત્મા એ તો આ બધાનો દ્રષ્ટા છે, ટૂંકમાં આ બધાનો પ્રેરક છે. આત્મા ચૈતન્ય છે. આ બધા એને કારણે આ બધી ઇન્દ્રિયો પણ ઇન્દ્રિયો સક્રિય છે, પોતાનું કામ કરી શકે છે. તેથી તમ કેન કર્ણેન વિજાનીયાત. જેનાથી માણસો આ બધું જાણે છે, જેનાથી હું આ જગતને જાણું છું. સર્વમ દૃશ્યમ લોકો વિજાનાતિ તમ કેન કર્ણેન વિજાનીયાત. જેનાથી જે આત્માથી હું બધા અનાત્મા દૃશ્યને જાણું છું એ આત્માને કયા કારણથી કયા સાધનથી જાણી શકાય? પછી કહે છે 179 પાન પર પહેલી પંક્તિમાં તથા ઉપાસ્તિ ક્રિયા કર્મત્વ પ્રતિષેધોપી ભવતી યદ્વાચા અનભ્યુદિતમ યેન વાગભ્યુદ્યતે ઇતિ અવિષયત્વમ બ્રહ્મણઃ ઉપન્યસ્ય તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે ઇતિ. અત્યંત ઉત્તમ વાક્ય ભાષ્યકારે શોધી કાઢ્યું ઉપનિષદમાંથી. ઉપાસ્તિ ક્રિયા કર્મ તો પ્રતિષેધો ભવતી. ઉપનિષદ પોતે જ બ્રહ્મ ઉપાસનાનું કર્મ નથી, બ્રહ્મ ઉપાસના જાણી શકાય એવું નથી એ પ્રકારનો નિષેધ ઉપનિષદ પોતે જ કરે છે. યદ્વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે. જે વાણી વડે પ્રગટ ના કરી શકાય અને જે વાણી વડે જેને કારણે વાણી પ્રગટ કરે છે. યદ્વાચા અનભ્યુદિતમ. જે વાણી વડે બોલી ન શકાય. યેન વાગ અભ્યુદ્યતે. અને જેનાથી વાણી પ્રેરિત થાય છે. જે વાણીનો વિષય નથી પણ જેનાથી વાણી પ્રેરિત થાય તે બ્રહ્મ છે.
વાણીનો વિષય નથી એટલે જગતનો કોઈ વિષય નથી. પણ જેનાથી વાણી પ્રેરિત થાય છે એ બ્રહ્મ છે. એમ કહેવાથી અવિષયત્વ બ્રહ્મણ ઉપન્યસ્ય. આ પ્રકારે બ્રહ્મ કોઈ વાણીનો કે કશાનો વિષય નથી. યદ વાચા અનભ્યુદિતમ, જે વાણી વડે ઉચ્ચારી શકાય નહીં. વાણી શું કર્મ કરે? ઉચ્ચારણનું કર્મ કરે. કહેવામાં આવ્યું કે જેનું ઉચ્ચારણ વાણી ન કરી શકે, એટલે કે ઉચ્ચારણ કરવાનું કર્મ. વાણી બ્રહ્મનું ઉચ્ચારણ ન કરી શકે, એટલે કે વાણી માટે ઉચ્ચારણની ક્રિયાનું કર્મ બ્રહ્મ ના બને. એમ ક્રિયાના કર્મ રૂપે એનો નિષેધ કરવામાં આવ્યો. આમ ઉચ્ચારણની એ પ્રકારની કોઈ પણ ક્રિયાનો બ્રહ્મ વિષય નથી. આ દૃષ્ટાંત આપ્યું, ઘણા દૃષ્ટાંત આપશે. વાચાનુભ્યમ યેન મનસા નમનતે વગેરે એમ કરીને દૃષ્ટાંત ઘણા આપીને કહ્યું કે બ્રહ્મ કોઈ પ્રકારની ક્રિયાનું કર્મ નથી. એ મનની ક્રિયાનું કર્મ નથી, વાણીની ક્રિયાનું કર્મ નથી વગેરે. ત્યારે શું છે? તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિ ઉપાસતે. તું એને બ્રહ્મ જાણ. આ લોકો જે વિષય તરીકે ઉપાસના કરે એ બ્રહ્મ નથી. ઉપરની સ્પષ્ટ રીતે જ કહેવામાં આવ્યું ત્યાં આગળ નેદમ યેન ઉપાસતે. નેદમ યદ ઇદમ ઉપાસતે. જેને આ લોકો ઉપાસના કરે છે એ બ્રહ્મ નથી. અર્થાત બ્રહ્મ ઉપાસનાનો વિષય નથી. આપ કહો છો કે બ્રહ્મ જાણવાનો ઉપાય વિષય નથી, તો ભાઈ બ્રહ્મશાસ્ત્રથી પણ ના જાણી શકાય ને. જાણવાની ક્રિયાનો વિષય બ્રહ્મ ના હોય તો બ્રહ્મ ત્યારે શાસ્ત્રથી પણ ન જાણી શકાય. બ્રહ્મણ શાબ્દબોધ અવિષયત્વે પ્રતિજ્ઞાહાનિ. આપ કહો કે બ્રહ્મ શાબ્દબોધ એટલે શબ્દને કારણે શબ્દના ઉચ્ચારણથી જે બોધ આપણને જન્મે છે, આ શબ્દો અત્યારે ઉચ્ચારાઈ રહ્યા છે એનાથી તમારા મનમાં જે બોધ જન્મે છે એને શાબ્દબોધ કહેવાય. તત્વમસી વાક્ય છે. આમ તત્વમસી વાક્યના પરિણામે આપણા મનમાં જ્યારે આ પ્રકારનો બોધ જન્મે કે હું બ્રહ્મ છું, એને શાબ્દ બોધ કહેવાય. ઉપનિષદ જ્ઞાન શાબ્દ બોધ છે. અને આપ તો કહો છો કે બ્રહ્મ કશાનો વિષય જ નથી, તો બોધનો વિષય ખરો કે નહીં? બ્રહ્મણ શાબ્દબોધ અવિષયત્વે પ્રતિજ્ઞાહાનિ ઇતિ શંકતે. બ્રહ્મ શબ્દબોધનો તો વિષય નથી, બરાબર છે. બ્રહ્મને શબ્દથી ન જાણી શકે એવું થયું ને. પછી બ્રહ્મ શાબ્દબોધ એટલે શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે ને જે બોધ જન્મે એનો શાબ્દબોધ કહેવાય. કે ભાઈ આ ફૂલ છે તો જ્ઞાન જન્મે શાબ્દબોધ છે, શબ્દથી જન્મેલું. તું બ્રહ્મ છે એ શબ્દથી કે વાક્ય જે બોધ જન્મે કે હું બ્રહ્મ છું એ શાબ્દબોધ થયો. તો કહેશે 189 પાન પર અવિષયત્વે બ્રહ્મણ શાસ્ત્રયોનિત્વ અનુપત્તિ ઇતિ ચેત. બ્રહ્મ વિષય જો ના હોય જ્ઞાનનો
તો પછી શાસ્ત્ર યોનિત્વાત એ પર સૂત્ર આવી ગયું આગળ. શાસ્ત્ર યોનિત્વાત શાસ્ત્રમ યોનિ યસ્ય તદ શાસ્ત્ર યોનિ. શાસ્ત્ર જેને માટેની યોનિ છે, શાસ્ત્રસ્ય યોનિ, જે શાસ્ત્રની યોનિ છે, શાસ્ત્ર જેને માટે યોનિ છે, એટલે કે જેને માટે પ્રમાણ છે. એટલે એ સૂત્રમાં કહેવામાં આવ્યું કે શાસ્ત્ર બ્રહ્મ માટે પ્રમાણ છે. બ્રહ્મ જો શાસ્ત્રનો વિષય પણ ના હોય તો બ્રહ્મને શાસ્ત્ર પ્રમાણક કેવી રીતે કહેવાય? શાસ્ત્ર પ્રમાણક ક્યારે કહેવાય? શાસ્ત્ર પ્રમાણક. બ્રહ્મ શાસ્ત્રનું પ્રમાણ છે એવું બ્રહ્મ છે. પણ આપ કહો છો કે બ્રહ્મ કશાનો વિષય બની જ ના શકે, તો બ્રહ્મને શાસ્ત્ર પ્રમાણક પણ કેમ કહી શકાય? આ બધા બહુ ટેકનિકલ વસ્તુ ને આ છે ને બહુ સૂક્ષ્મ વસ્તુ છે. અને આ પ્રશ્ન વિચાર કરોના મનમાં જન્મે છે. અને આ પ્રકારે કહીને બ્રહ્મનું જ્ઞાન આ બ્રહ્મનું જ્ઞાન કેમ થાય એ આપણે ધીમે 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 દોરી જાય છે. બ્રહ્મનું જ્ઞાન કેમ થાય એ દિશામાં ભાષ્યકાર દોરી જાય છે. એમાં જે વસ્તુ જરા થોડી ગૂંચવાડા ઉત્પન્ન કરનારી છે એ બધા દૂર કરતા જાય છે. એટલે એ પ્રશ્ન કરવામાં આવ્યો 189 પાન પર. અવિષત્વે બ્રહ્મણ શાસ્ત્રયોનિત્વ અનુપત્તિ ઇતિ ચેત. તો બ્રહ્મણ કશાનો વિષય ના હોય, શબ્દનો વિષય ના હોય તો પછી શાસ્ત્ર એ શાસ્ત્રથી જાણી શકાય છે કેમ કહી શકાય તમારાથી? તો કહે છે એ જુઓ આ સૂક્ષ્મતા બતાવે છે કે શાસ્ત્ર યોનિ છે. શાસ્ત્ર બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે કરાવે છે? જો શાસ્ત્રનો વિષય આપ કહો છો કે બ્રહ્મ વિષય નથી, શાસ્ત્રનો વિષય ના હોય તો કેવી રીતે પછી આ શાસ્ત્ર પ્રમાણક કેમ કહેવાય? શાસ્ત્ર એના જ્ઞાન જન્મનું પ્રમાણ કેમ કહી શકાય? તો કહે છે ન અવિદ્યા કલ્પિત ભેદ નિવૃત્તિ પરત્વાત શાસ્ત્રસ્ય. વેરી બ્રિલિયન્ટ. અવિદ્યા કલ્પિત ભેદ નિવૃત્તિ. શાસ્ત્ર તો છે મારામાં ભેદ અત્યારે કે બ્રહ્મથી હું ભિન્ન છું. મારી અને બ્રહ્મ વચ્ચેનો ભેદ છે એનું શું કારણ છે? અવિદ્યા કલ્પિત ભેદ. હું બ્રહ્મથી ભિન્ન છું એ ભ્રમ છે. હું બ્રહ્મથી ભિન્ન છું એ જ્ઞાન નથી. ભ્રમ આપણે લઈને આવ્યા છીએ બરાબર છે, પણ એ તો ભ્રમ છે. સમજ્યો? અવિદ્યા કલ્પિત. અવિદ્યાને કારણે મારામાં આ પ્રકારની કલ્પના જન્મેલી છે કે હું ઈશ્વર કરતાં જુદો છું, બ્રહ્મ કરતાં જુદો છું. બસ આને કારણે જ આપણે ભેદ અનુભવીએ છીએ. હું ભગવાન મારા જુદો છે માટે મને જુદા એ લાગે છે એવું નથી, પણ મેં માની લીધેલું છે કે હું ભગવાન કરતાં જુદો છું માટે જુદાઈનો અનુભવ કરું છું. આપણે જુદાઈ અનુભવીએ છીએ એ હકીકત નથી, પરંતુ અજ્ઞાનને કારણે જન્મેલો ભ્રમ છે. એટલે શાસ્ત્રએ બેને એક કરવાની જરૂર નથી. એક છે ને જુદા માનવામાં આવે છે એ ભ્રમ માત્ર દૂર કરવાનો છે. ભ્રમ અવિદ્યામાં જન્મે એટલે અવિદ્યામાંથી જન્મેલા ભ્રમને દૂર કરવાનો છે. એટલે ભાષ્યકાર ના અવિદ્યા કલ્પિત ભેદ નિવૃત્તિ પરત્વાત શાસ્ત્રસ્ય. શાસ્ત્ર ભેદની નિવૃત્તિ કે અવિદ્યાથી કલ્પિત. વાસ્તવમાં ઐક્ય છે. આત્મા અને બ્રહ્મ વચ્ચે ઐક્ય છે એ તો હકીકત છે, પણ અજ્ઞાનને કારણે હું બ્રહ્મને મારી ભિન્ન માનું છું, મને બ્રહ્મથી ભિન્ન માનું છું. આ માન્યતા છે, હકીકત નથી. એ માન્યતા અવિદ્યા કે અજ્ઞાન જન્મેલી છે. અને માટે શાસ્ત્રે આટલું જ કરવાનું છે
અજ્ઞાનમાંથી જન્મેલો આ ભ્રમ છે એને દૂર કરવો. એ શાસ્ત્ર કહેશે મળે બ્રહ્મા આત્મા છે કે આત્મા બ્રહ્મ એવું નથી. આત્મા બ્રહ્મ છે જ. તો મને કેમ લાગે છે કે હું બ્રહ્મ નથી? એ ભ્રમ છે. કેમ જન્મ્યો? આત્માના જ્ઞાનમાંથી. શાસ્ત્ર શું કરે છે? આત્માનું યથાર્થ જ્ઞાનનો ઉપદેશ કરવા દ્વારા આપણો આ ભ્રમ દૂર કરે છે. ત્યાર પછી આપણે આગળ જોઈશું. હવે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.